મિત્રો, એક ક્ષણ માટે રોકાઓ. આજે જે વાર્તા હું તમને સંભળાવવા જઈ રહી છું ને, તેને સાંભળીને જો તમારી આંખોમાંથી આંસુ ન નીકળે તો સમજી લેજો કે આ દિલ પથ્થરનું થઈ ચૂક્યું છે. કલ્પના કરો, એક વૃદ્ધ પિતા જેની કરચલીઓમાં 70 વર્ષથી તપસ્યા છુપાયેલી છે, જેના કાંપતા હાથોએ ક્યારેક પોતાના પુત્રોને આકાશ શૂન્ય આંબવાનું સપન બનાવ્યું હતું, જેની આંખોએ ક્યારેક પોતાની પત્ની માટે એ પ્રેમ જોયો હતો જે આજની દુનિયામાં વાર્તાઓમાં મળે છે. એ જ વૃદ્ધ પિતા આજે કડકડતી ઠંડી રાત્રે પોતાના જ પુત્રના આંગણામાં એક તૂટેલી ખાટલી પર શ્વાસ ગણી રહ્યા છે. અને મિત્રો, સૌથી દર્દનાક વાત શું છે જાણો છો? તેમના બંને પુત્રો, તેમની બંને પુત્ર વધુઓ, તેમના પૌત્ર પૌત્રીઓ બધા જે આજ છત નીચે છે, પરંતુ એ વૃદ્ધ પિતાની આંખોમાંથી વહેતા આંસુ લૂછવાવાળું એક પણ માણસ નથી. અને જ્યારે એ વૃદ્ધ પિતા મરણ પથારીએ સૂઈને પોતાની છેલ્લી વસિયત લખાવે છે ને, ત્યારે વસિયતના એક એક શબ્દે આખા જમાનાને એવી શિખામણ આપી, એવો ઝટકો આપ્યો કે સાંભળનારનો આત્મા પણ કાંપી ઉઠ્યો. મિત્રો, હું છું તમારી પોતાની સંગીતાને તમે જોઈ રહ્યા છો સંગીતાનો અવાજ, ત્યાં દરેક વાર્તા તમારા દિલને સ્પર્શી જેવા આવે છે. તો મિત્રો, જો તમે ઈચ્છો છો કે આ દર્દભરી દાસ્તાન તમારા સુધી હંમેશા પહોંચતી રહે, તો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો, બેલ આઇકન દબાવો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હા, એક વચન આપો મને, આ વાર્તા તમે અંત સુધી જોશો, કારણ કે અસલી વળાંક, અસલી ટ્વિસ્ટ, અસલી શિખામણ તો અંતમાં છુપાયેલી છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. વાત છે ઉત્તર ભારતના એક નાના જેવા ગામ ચંદનપુરની, જ્યાં ખેતરોની હરિયાળીમાં સવારનું ઝાકળ હજુ પણ મોતીઓની જેમ ચમકતું હતું, જ્યાં પક્ષીઓના કલરવ સાથે દિવસ શરૂ થતો હતો, અને જ્યાં ગામની વચ્ચોવચ્ચ એક જૂનું જેવું ઘર હતું. માટીની દિવાલો, નળિયાવાળું છાપરું અને આંગણામાં આવેલું એક જૂનું લીમડાનું ઝાડ. આ જ ઘરમાં રહેતા હતા શિવદત્ત શર્માજી. ઉંમર 75 વર્ષ. કદ થોડું નમી ચૂક્યું હતું, વાળ પૂરેપૂરા સફેદ થઈ ચૂક્યા હતા, પરંતુ આંખોમાં આજે પણ એ જ ચમક હતી જે જુવાનીમાં હોતી હતી. અને તેમની સાથે હતા તેમના અર્ધાંગીની સાવિત્રી દેવી. મિત્રો, જો તમે ક્યારેય સાચો પ્રેમ જોયો હોય ને, તો શિવદત્તજી અને સાવિત્રીજીને જોઈ લેતા. 50 વર્ષના લગ્ન, 50 વર્ષનો સાથ, અને આજે પણ જ્યારે સાવિત્રીજી સવારે તુલસીને પાણી આપવા આંગણામાં આવતા, તો શિવદત્તજી છાનામાના વરંડામાંથી તેમને નિહાળતા રહેતા, જાણે આજે પણ પહેલીવાર જોઈ રહ્યા હોય. સાવિત્રીજી જ્યારે ચૂલા પર રોટલી શેકતા, તો શિવદત્તજી પાસે બેસીને હુક્કો ગડગડાવતા અને વચ્ચે વચ્ચે કહેતા, સાવિત્રી, તારા હાથની રોટલીઓમાં જે મીઠાશ છે ને, તે દુનિયાના કોઈ પકવાનમાં નથી. અને સાવિત્રીજી શરમાઈને કહેતા, બસ આ ઉંમરે પણ તમારી વાતો ઓછી નથી થઈ. શિવદત્તજી હસીને કહેતા, પ્રેમની કોઈ ઉંમર હોય છે શું સાવિત્રી? જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તું મારી છે અને હું તારો. મિત્રો, આ હતો તેમનો પ્રેમ, મૌન, ઊંડો અને સાચો. શિવદત્તજીના 2 પુત્રો હતા. મોટો પુત્ર વિકાસ, નાનો પુત્ર પ્રકાશ. બંને ભણી ગણીને શહેરમાં જઈને વસી ગયા હતા. વિકાસ દિલ્હીમાં કોઈ કંપનીમાં મેનેજર હતો, અને પ્રકાશ ગુડગામમાં એક એનએમસીમાં કામ કરતો હતો. બંનેના લગ્ન પણ થઈ ચૂક્યા હતા. મોટી વહુનું નામ હતું રશ્મિ અને નાની વહુનું નામ હતું નેહા. શિવદત્તજીએ પોતાની જિંદગીની પૂરી કમાણી, પોતાની જુવાનીનો પૂરો પરસેવો આ જ 2 પુત્રો પાછળ લખાવી દીધો હતો. ખેતરો ગીરે મૂક્યા, જમીનના ટુકડા વેચ્યા, દેવું કર્યું જેથી પુત્રો ભણી શકે, ઊંચા હોદ્દા પર પહોંચી શકે. અને જ્યારે પુત્રો શહેરમાં સેટલ થઈ ગયા, ત્યારે શિવદત્તજીની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ હતી. ગામમાં બધાને કહેતા, જોયું, મારા દીકરા આકાશ શૂન્ય આંબી રહ્યા છે. પરંતુ મિત્રો, તેમને ક્યાં ખબર હતી કે જે પુત્રોને આકાશ આપ્યું, એ જ પુત્રો એક દિવસ તેમને જમીન પણ નસીબ નહીં થવા દે. વાત એ દિવસની છે જ્યારે ચંદનપુરમાં શ્રાવણનો પહેલો વરસાદ થયો હતો. સાવિત્રીજી સવારથી જ કંઈક અનમના જેવા હતા. શિવદત્તજીએ પૂછ્યું, શું થયું સાવિત્રી? તબિયત તો સારી છે ને? સાવિત્રીજીએ મુસ્કુરાઈને કહ્યું, બસ માથું થોડું ભારે છે, આરામ કરી લઈશ તો સારું થઈ જશે. શિવદત્તજીએ તેમને ખાટલા પર સુવડાવ્યા, પગ દબાવ્યા, કપાળ પર હાથ મૂક્યો અને બોલ્યા, સાવિત્રી, તું આરામ કર, આજે હું ચા બનાવીશ. સાવિત્રીજી હસી પડ્યા. 50 વર્ષ થઈ ગયા લગ્નને, અને તમે આજે પહેલીવાર ચા બનાવવાનું કહ્યું છે? શિવદત્તજીની આંખો ભીની થઈ ગઈ. મોડેથી જ સાચું, પણ હવે દરરોજ બનાવીશ, તું બસ સાજી થઈ જા. પરંતુ મિત્રો, એ રાત્રે સાવિત્રીજીની આંખ ફરી ક્યારેય ન ઉગડી. સવારે જ્યારે શિવદત્તજી ચા લઈને પહોંચ્યા, ત્યારે સાવિત્રીજીનો દેહ ઠંડો પડી ચૂક્યો હતો. શિવદત્તજીના હાથમાંથી ચાનો પ્યાલો છૂટી ગયો. તે ત્યાં જ જમીન પર બેસી ગયા, સાવિત્રીનો હાથ પોતાના હાથમાં લીધો અને ફૂટી ફૂટીને રોઈ પડ્યા. સાવિત્રી, આ શું કર્યું તે? મને એકલો છોડીને ક્યાં જતી રહી? અરે, મને પણ લઈ ચાલતી તારી સાથે, હું તારા વગર કેવી રીતે જીવીશ? કોણ બનાવશે હવે મારા માટે ચા? કોણ વળશે મને વધુ હુક્કો પીવા પર?
કોણ રાત્રે મારી રજાઈ સરખી કરશે? સાવિત્રી, ઓ સાવિત્રી! મિત્રો, એ દિવસે ચંદરપુરના એ જ ઘરમાં જે રુદન સંભળાયું એ રુદન એક પતિનું હતું, જે પોતાની 50 વર્ષની જીવન સંગીનીને ખોઈ ચૂક્યો હતો. ખબર પુત્રો સુધી પહોંચી. વિકાસ અને પ્રકાશ બંને આવ્યા. વહુઓ પણ આવી. 13મા સુધી રોકાયા. સગા સંબંધીઓ સામે ખૂબ આંસુ વહાવ્યા અને 13માના બીજા જ દિવસે બંને પુત્રો પોતાની પત્નીઓ સાથે શહેર પાછા ફરી ગયા. જતી વખતે મોટા પુત્ર વિકાસે કહ્યું, બાપુજી, એકલા ના રહો, થોડા દિવસોમાં આવીને તમને લઈ જઈશું. શિવદત્તજીએ ફક્ત માથું હલાવ્યું, કંઈ બોલી ન શક્યા અને મિત્રોએ દિવસથી શરૂ થઈ શિવદત્તજીની એકલતા, જેનો અંત ફક્ત મોત પાસે જ હતો. દિવસો વીતતા ગયા, અઠવાડિયા વીત્યા, મહિના વીત્યા. શિવદત્તજીનું એ હર્યુંભર્યું ઘર હવે ખંડેર જેવું લાગવા માંડ્યું હતું. સવારે ઉઠતા, આંગણામાં જતા, તુલસી પાસે ઊભા રહી જતા અને સાવિત્રીજીની તસવીર સાથે વાતો કરતા. સાવિત્રી, આજે તારી બહુ યાદ આવી. ખબર છે, આજે સવારે વરસાદ થયો હતો. તું હોત તો ચોક્કસ ભજીયા બનાવત. યાદ છે ને તને? દરેક વરસાદમાં ભજીયા બનાવવાનું અને મને વઢવાનું કે વધુ ન ખાશો, પેટ ખરાબ થઈ જશે. તસવીર ખામોશ રહેતી, પણ શિવદત્તજીની આંખો વહેતી રહેતી. જમવાનું હવે તે પોતે બનાવતા. ક્યારેક રોટલી બળી જતી, ક્યારેક શાકમાં મીઠું વધી જતું, ક્યારેક દાળ કાચી રહી જતી, પણ જમતા જરૂર. કારણ કે સાવિત્રીજીની છેલ્લી વાત યાદ હતી, શિવજી, જો હું ક્યારેય જતી રહું તો જમવાનું જરૂર જમતા રહેજો મારા માટે. રાત્રે પથારી પર સૂતા તો એ ખાલી પથારીનો બીજો ભાગ જોઈને રડવું ફૂટી નીકળતું. પડોશી રામદીસ કાકા ક્યારેક ક્યારેક હાલચાલ પૂછવા આવી જતા. કહેતા, શિવદત્તભાઈ, પુત્રોને બોલાવી લો પોતાની પાસે. આ ઉંમરે એકલા રહેવું સારું નથી. શિવદત્તજી મોડું હસીને કહેતા, રામદીનભાઈ, પુત્રો પોતાની જિંદગીમાં મસ્ત છે. હું તેમના પર બોજ બનવા નથી માગતો. પરંતુ મિત્રો, એક રાત એવી આવી જ્યારે શિવદત્તજીની તબિયત અચાનક બગડી ગઈ. છાતીમાં સખત દુખાવો ઉપડ્યો, શ્વાસ રૂંધાવા લાગ્યો, આંખો આગળ અંધારા છવાવા લાગ્યા. જેમ તેમ કરીને રામદીન કાકાને બોલાવ્યા. કાકાએ ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે તપાસ કરીને બોલ્યા, હળવો હાર્ટ એટેક હતો. આ ઉંમરે એકલા ના રહેવું જોઈએ. કોઈ પોતાના માણસને પાસે બોલાવી લો. રામદીન કાકાએ તરત જ વિકાસને ફોન કર્યો, બેટા, તારા બાપુજીની તબિયત ખરાબ છે, તરત આવી જા. વિકાસે કહ્યું, કાકા, મીટિંગ ચાલી રહી છે, કાલે આવીશ. કાલે કરીને દિવસો ટાળતા રહ્યા. એક અઠવાડિયું વીતી ગયું. આખરે જ્યારે રામદીન કાકાએ ધમકી આપી કે હવે તેઓ પોલીસમાં જશે, ત્યારે વિકાસ અને પ્રકાશ ગામડે પહોંચ્યા. વહુઓને સાથે લાવ્યા નહોતા. વિકાસે કહ્યું, બાપુજી, હવે તમે એકલા ગામમાં નહીં રહો, અમારી સાથે શહેર ચાલશો. શિવદત્તજીની આંખોમાં પહેલીવાર મહિનાઓ પછી ચમક આવી. સાચે બેટા, તમે મને તમારી સાથે લઈ જશો? પ્રકાશ બોલ્યો, હા બાપુજી, એક મહિનો બંને પાસે રહેશો. પહેલાં વિકાસભાઈ પાસે, પછી મારી પાસે. શિવદત્તજીએ પોતાનો નાનો એવો ટ્રંક બાંધ્યો. સાવિત્રીજીની તસવીર સૌથી પહેલાં મૂકી, પછી કેટલાક કપડાં, કેટલાક જરૂરી કાગળો અને એક નાનો એવો ડબ્બો જેમાં કંઈક ખાસ હતું. ઘરનું તાળું બંધ કર્યું. લીમડાના ઝાડને છેલ્લી વાર જોયું. તુલસી સામે હાથ જોડ્યા અને પુત્રો સાથે શહેર તરફ નીકળી પડ્યા. રસ્તામાં કારમાં બેઠા બેઠા શિવદત્તજી સાવિત્રીજીની તસવીર સાથે છાનામાના બોલ્યા, સાવિત્રી, જોઈ લો, તારા દીકરા મને લેવા આવી ગયા. હવે હું પણ હસી બોલીને જિંદગી કાઢી લઈશ. પરંતુ મિત્રો, શિવદત્તજીને ક્યાં ખબર હતી કે જે શહેર તેમને પોતાનાપણું બતાવીને લઈ જઈ રહ્યું છે, એ જ શહેર તેમની આત્માને ચાળણી કરી મૂકવાનું છે. વિકાસનો ફ્લેટ દિલ્હીના એક પોશ વિસ્તારમાં હતો. 4થા માળે 3 રૂમ, માર્બલનું ફ્લોરિંગ, એસી, ટીવી બધું જ હતું. પણ જે નહોતું એ હતું પોતાનાપણું. જેવા શિવદત્તજીએ ઘરમાં પગ મૂક્યો, મોટી વહુ રશ્મિએ નાક પર સાડીનો છેલ્લો મૂકી દીધો, જાણે કોઈ દુર્ગંધ આવી રહી હોય. વિકાસે કહ્યું, રશ્મિ, બાપુજીનો સામાન ક્યાં મૂકું? રશ્મિ બોલી, સ્ટોર રૂમ પાસેના નાના રૂમમાં મૂકી દો, ત્યાં જ બરાબર રહેશે. શિવદત્તજીના કાળજા પર પહેલો ઘા વાગ્યો, પણ સ્મિત કરીને બોલ્યા, કંઈ વાંધો નહીં બેટા, મને તો બસ એક ખાટલો જોઈએ. રૂમ જોયો તો દિલ બેસી ગયું. એક નાનો એવો રૂમ, જેમાં ન તો સરખી બારી હતી, ન તો અજવાળું આવતું હતું. એક જૂની પથારી, એક તૂટેલી ખુરશી. બસ રાત્રે જમવાનો સમય થયો. શિવદત્તજી ડાઇનિંગ ટેબલ પર બેસવા લાગ્યા. ત્યાં જ રશ્મિ બોલી, બાપુજી, તમે તમારા રૂમમાં જ જમી લો. એ બાળકો સાથે બેસશો તો એ ડિસ્ટર્બ થશે. વિકાસ પાસે નજરો નમાવીને ચૂપ રહ્યો. શિવદત્તજીની આંખોમાં આંસુ આવી ગયા, પણ ગળી ગયા. રૂમમાં ચાલ્યા ગયા. થોડી વાર પછી નોકરાણી એક થાળી લઈને આવી. 2 સૂકી રોટલી, થોડીક દાળ અને 1 ચમચી શાક. શિવદત્તજીએ રોટલીનો ટુકડો તોડ્યો, મોંમાં મૂક્યો, પણ ગળાથી નીચે ન ઉતર્યો. બહારથી અવાજ આવી રહ્યો હતો, બાળકોનું હસવું, પનીરના શાકની સુગંધ, પુલાવની મહેક, મીઠાઈની વાતો. શિવદત્તજીએ થાળી એક તરફ મૂકી દીધી. સાવિત્રીજીની તસવીર કાઢી અને ગણગણ્યા, સાવિત્રી, જોઈ રહી છે ને, તારા દીકરાના ઘરમાં તારો માણસ આજે પણ સૂકી રોટલી ખાઈ રહ્યો છે.
અને વહુ અંદર પનીરનું શાક રાંધી રહી છે. તું ક્યાં છે સાવિત્રી? તું હોત તો મારે આ દિવસ ન જોવો પડત. દિવસો વીતતા ગયા. રશ્મિનું વર્તન દિવસે ને દિવસે વધુ કડવું થતું ગયું. ક્યારેક કહેતી, બાપુજી બાથરૂમમાં આટલી વાર ન લગાડશો, મારે ઓફિસ જવાનું હોય છે. ક્યારેક કહેતી, બાપુજી ઉધરસ ખાતી વખતે મોં પર હાથ રાખતા જાઓ, બાળકોને ઇન્ફેક્ટ થઈ જશે. ક્યારેક કહેતી, બાપુજી આ ગામડાની આદતો અહીં નહીં ચાલે, આમ મારું ઘર છે. શિવદત્તજી દરેક વાત છાનામાના સાંભળી લેતા. કહીને કહેતા, બસ રાત્રે સાવિત્રીજીની તસવીર સામે રડતા. એક દિવસ બાળકો વિકાસનો પુત્ર આર્યન અને પુત્રી આશિકા રમતા રમતા દાદાજીના રૂમમાં આવી ગયા. શિવદત્તજી ખુશ થઈને ગયા. આવો મારા વાલાઓ, દાદાજી પાસે આવો, તમને વાર્તા સંભળાવું. બાળકો પાસે આવ્યા. શિવદત્તજીએ તેમને ખોળામાં બેસાડ્યા. રાજા રાણીની વાર્તા સંભળાવવા લાગ્યા. ત્યાં જ રશ્મિ ત્યાં પહોંચી અકળાઈને બોલી, આર્યન, અંશિકા, બહાર આવો અત્યારે જ. કેટલી વાર કહ્યું છે કે દાદાજીના રૂમમાં ન જશો, તેમને ઉધરસ છે, તમે લોકો બીમાર પડી જશો. બાળકો ડરના માર્યા ભાગી ગયા. શિવદત્તજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હાથ અદ્ધર રહી ગયા. વાર્તા અધૂરી રહી ગઈ. રાત્રે શિવદત્તજીએ સાવિત્રીજીની તસવીરને કહ્યું, સાવિત્રી, આ ઘરમાં મારો સૌથી મોટો ગુનો શું છે ખબર છે? મારું ગરડું આવવું. હું ગરડો છું એટલે મારી ઉધરસથી બાળકોને ઇન્ફેક્શન થાય છે. મારા અવાજથી વહુને માથું દુખે છે. મારી હાજરીથી આ ઘરની શાંતિ ભંગ થાય છે. સાવિત્રી, શું ગરડા થવું એટલે મોટો ગુનો છે? 1 મહિનો જેમ તેમ કરીને વીત્યો. વિકાસે કહ્યું, બાપુજી હવે પ્રકાશ પાસે ચાલશો. શિવદત્તજીએ ફક્ત એટલું જ કહ્યું, હા બેટા, હવે ચાલો. મનમાં અને મનમાં વિચાર્યું કે કદાચ નાના પુત્રના ઘરે કંઈક સારું હોય, પરંતુ મિત્રો આગળ જે થયું તે તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું. પ્રકાશનું ઘર ગુડગામમાં હતું. વિકાસ કરતાં પણ મોટો ફ્લેટ, 5 રૂમ, ફર્નિચર બધું જ ઇમ્પોર્ટેડ. ઘરમાં ઝાકમમાળ. નાની વહુ નેહા દરવાજા પર મળી સ્મિત કર્યું, આવો બાપુજી, સ્વાગત છે. શિવદત્તજીનું દિલ ખીલી ઉઠ્યું. કદાચ કંઈક પોતાનાપણું મળે, પરંતુ એ સ્મિત ફક્ત દેખાડો હતો. નેહાએ પણ તેમને એક નાના એવા રૂમમાં પહોંચાડ્યા જે સર્વન્ટ ક્વાર્ટર સાથે જોડાયેલો હતો. રાત્રે જમવા બેઠા તો નેહાએ કહ્યું, બાપુજી, અમે લોકો નોનવેજ ખાઈએ છીએ, તમે શુદ્ધ શાકાહારી છો, તો તમારું જમવાનું અલગ બનાવડાવી દઈશ. તમે તમારા રૂમમાં જ જમી લેતા રહો. શિવદત્તજીએ માથું હલાવ્યું. પરંતુ દિવસો વીતતા ગયા અને નેહાનું અસલી રૂપ સામે આવવા લાગ્યું. મિત્રો, હજી કહાની બાકી છે. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નેહાને પાર્ટીઓ કરવાનો ખૂબ શોખ હતો. દર અઠવાડિયે મિત્રો આવતા, મોટેથી મ્યુઝિક વાગતું, હાસ્ય ઠઠ્ઠા થતા, દારૂની બોટલો ખુલતી. શિવદત્તજી પોતાના રૂમમાં માથું પકડીને બેસી રહેતા. રાત્રે નેહા પોતાની બહેનપણી સાથે ફોન પર વાત કરી રહી હતી. શિવદત્તજી પાણી લેવા બહાર આવ્યા તો નેહાનો અવાજ કાને પડ્યો, યાર શું કહું, આ ગરડો બાપ આવી ગયો છે ને, ત્યારથી મારી જિંદગી નરક બની ગઈ છે. આખા ઘરમાં દવાઓની દુર્ગંધ ફેલાયેલી રહે છે. આખી રાત ઉધરસ કરે છે. મારી ઊંઘ આરામ થઈ ગઈ છે. ક્યારે મરશે આ ગરડો? ત્યારે જઈને આપણને ચેન મળશે. શિવદત્તજીના પગ તળેની જમીન ખસી ગઈ. પાણીનો ગ્લાસ હાથમાંથી છૂટી ગયો. ટુકડે ટુકડા થઈ ગયા. રૂમમાં પાછા ફર્યા. પથારી પર ઢળી પડ્યા અને ફૂટી ફૂટીને રડવા લાગ્યા. સાવિત્રી, સાંભળે છે? તારી બહુ મારી મોતની દુઆ માંગે છે. કહી રહી છે કે ક્યારે મરશે આ ગરડો? સાવિત્રી, શું આજ દિવસ માટે જીવતો છું? મારી મોત કોઈની ખુશીને કારણે બનશે? એ ભગવાન, આ કેવો સમય બતાવ્યો તે. પરંતુ મિત્રો, આ તો ફક્ત શરૂઆત હતી. અસલી ગાતો હજી મળવાનો બાકી હતો. બીજા દિવસે શિવદત્તજીની છાતીમાં દુખાવો ફરી ઉપડ્યો. શ્વાસ રૂંધાવા લાગ્યો. પ્રકાશને બોલાવ્યો. બોલ્યા, બેટા, ડૉક્ટરને બતાવી દે, તબિયત બહુ ખરાબ છે. પ્રકાશે અકળાતા કહ્યું, બાપુજી, ઓફિસ જવાનું છે, કાલે જોઈશું. નેહાએ મોં મરોડીને કહ્યું, રોજની બીમારી છે, કેટલો ખર્ચ કરીશું તમારા પર? ગયા મહિને પણ 5,000 રૂપિયા ટેસ્ટ કરાવ્યા હતા. શિવદત્તજીનું કાળજું ફાટવા લાગ્યું. રાત્રે તેમણે વધુ એક કડવું સત્ય જાણ્યું. તે રસોડામાં પાણી લેવા ગયા તો સાંભળ્યું કે નેહા પ્રકાશને કહી રહી હતી, પ્રકાશ, મેં ડિસાઇડ કરી લીધું છે, બાપુજીને પાછા ગામડે મોકલી દો, નહીં તો હું બાળકોને લઈને પિયર જતી રહીશ. વિચારી લો, શું જોઈએ છે તમને, હું કે તમારો આ ગરડો બાપ? પ્રકાશે ધીમા અવાજે કહ્યું, નેહા, એવું ન કહે, બાપુજી છે. નેહા ભડકી, બાપુજી છે તો શું કર્યું તેમણે આપણા માટે? ભણાવ્યા ગણાવ્યા? એ તો દરેક બાપ કરે છે. કોઈ ઉપકાર નથી કર્યો. હવે આપણા પર બોજ બનીને કેમ આવ્યા છે? વિકાસભાઈના ઘરે કેમ નથી રહેતા? શિવદત્તજીના પગ ત્યાં જ થંભી ગયા. તેમણે મનમાં ને મનમાં નિર્ણય કરી લીધો, બસ હવે વધુ નહીં, અપમાનભરી જિંદગીનો અંત આવવો જોઈએ. સવાર પડતા જ શિવદત્તજીએ પોતાનો ટ્રક બાંધ્યો. પ્રકાશને કહ્યું, બેટા, મને ગામડે મૂકી આવ, હવે હું અહીં નહીં રહું. નેહાના ચહેરા પર ખુશીનું મોજું ફરી વળ્યું. પ્રકાશે ઊભા મનથી રોક્યા, બાપુજી, આમ કેમ થઈ રહ્યા છો? કંઈ થઈ ગયું શું? શિવદત્તજીએ ભીની આંખોથી જોયું. ના બેટા,
કંઈ નથી થયું. બસ હવે આ ઉંમરે પોતાના ગામની માટી યાદ આવી રહી છે. ત્યાં જ સારો રહીશ. પ્રકાશે તેમને સ્ટેશન મૂક્યા. જતી વખતે ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢ્યા, હાથમાં આપ્યા. બાપુજી, આ રાખી લો, રસ્તામાં જરૂર પડશે. શિવદત્તજીએ નોટ જોઈ. એક ઝાંખી મુસ્કુરાહટ આવી. બોલ્યા, બેટા, તારી આ 1000ની મહેરબાની મને જિંદગીભર યાદ રહેશે. તારા બાપે તારા પર લાખો રૂપિયા ખર્ચા હતા એક સમયે. આજે તું 1000 રૂપિયા આપી રહ્યો છે અને ઉપકાર પણ જતાવી રહ્યો છે. કંઈ વાંધો નહીં બેટા, આ પણ લઈ જઈશ મારી સાથે. પ્રકાશને કંઈક વાગ્યું પણ બોલ્યો કંઈ નહીં. ટ્રેન આવી ગઈ. શિવદત્તજી ચઢી ગયા. પ્રકાશ હાથ હલાવીને પાછો વળી ગયો. ટ્રેન ચાલી. બારીમાંથી સર પાછળ છૂટતું ગયું. શિવદત્તજીની આંખોમાંથી સતત આંસુ વહેતા રહ્યા, પણ એક પણ સિસકારો ન નીકળ્યો, કારણ કે હવે રડવા માટે પણ તાકાત બચી નહોતી. ગામડે પહોંચ્યા. ઘરનું તાળું ખોલ્યું. અંદર ગયા. દરેક ખૂણો સાવિત્રીજીની યાદથી ભરેલો હતો. રામદીન કાકા ખબર સાંભળીને દોડી આવ્યા. શિવદત્તભાઈ, તમે સાજા નરવા તો છો ને? આટલી જલ્દી કેમ પાછા આવી ગયા? શિવદત્તજી તેમને ગળે વળગીને પહેલીવાર ખુલીને રડી પડ્યા. રામદીનભાઈ, મારા દીકરા મારા નથી રહ્યા. મેં જેમને મારો પરસેવો અને લોહી આપીને મોટા કર્યા એ જ મને ઝેર આપવા લાગ્યા. મારી વહુ મારી મોતની દુઆ માંગે છે. મારા દીકરા મને બોજ સમજે છે. હું હવે શું કરું? રામદીનભાઈ, ક્યાં જાઉં? રામદીન કાકાએ તેમની પીઠ થાબડી. શિવદત્તભાઈ, હિંમત રાખો, અમે છીએ ને. પરંતુ મિત્રો, શિવદત્તજી ભાગી પડ્યા હતા પૂરી રીતે. એક અઠવાડિયું વીત્યું. તબિયત વધુ બગડવા લાગી. જમતા નહોતા, ફક્ત પાણી પીતા. સાવિત્રીજીને તસવીર હાથમાં લઈને પડ્યા રહેતા. એક રાત્રે અડધી રાતે છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો. એવો દુખાવો લાગ્યું કે હવે પ્રાણ નીકળી જશે. રામદીન કાકાને બોલાવ્યા. કાકા દોડી આવ્યા. ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે તપાસ કરી. ગંભીર ચહેરે બોલ્યા, રામદીનજી, હાલત ખૂબ નાજુક છે. હાર્ટ એટેક આવ્યો છે. હવે વધુ દિવસો નથી એમની પાસે. પુત્રોને બોલાવી લો. છેલ્લી મુલાકાત કરાવી દો. રામદીન કાકાએ તરત જ વિકાસ અને પ્રકાશને ફોન કર્યો. બેટા, બાપુજીની હાલત ખૂબ ખરાબ છે. ડૉક્ટરે જવાબ આપી દીધો છે. તરત જ આવી જાઓ. ફોન પર ખબર સાંભળતા જ મિત્રો, વિશ્વાસ નહીં કરો, બંને વહુઓની આંખોમાં આંસુ નહીં, ખુશીની ચમક હતી. રશ્મિએ નેહાને ફોન કર્યો. નેહા, સાંભળ્યું તે? બાપુજી જઈ રહ્યા છે. ચાલો જરા ગામડે જઈએ. નાટક કરવાનું છે થોડું. નેહા હસી પડી. દીદી, હું તો ક્યારની આ દિવસની રાહ જોતી હતી. હવે પ્રોપર્ટી પણ વધી જશે. બાપુજીનું સોનું ચાંદી પણ મળશે. જલ્દી ચાલ. બંને પરિવાર ગામડે પહોંચ્યા. જ્યારે શિવદત્તજીના પુત્રો અને વહુઓ ગામડે પહોંચ્યા, ત્યારે શિવદત્તજીની હાલત ખરેખર ગંભીર હતી. પથારી પર પડ્યા હતા. આંખો અડધી બંધ, શ્વાસ ભારે. હાથમાં સાવિત્રીજીની તસવીર. વહુઓ અંદર આવતા જ મોટેથી રડવા લાગી. હાય બાપુજી, હાય, અમારા દેવ સમાન બાપુજી, તમે અમને છોડીને ક્યાં જઈ રહ્યા છો? અમારી શું ભૂલ થઈ ગઈ? વિકાસ અને પ્રકાશ પણ રૂમાલમાં મોં છુપાવીને રડવાનું નાટક કરવા લાગ્યા. શિવદત્તજીએ આંખો ખોલી, બધાને જોયા. હોઠ પર એક ઝાંખી મુસ્કુરાહટ આવી અને મનમાં બોલ્યા, વાહ સાવિત્રી, જોઈ રહી છે, તારા દીકરા અને વહુઓ કેટલા સારા એક્ટર છે. આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નોકરી મળી જશે એમને. પણ સાવિત્રી, આજે આંસુ છે ને, એ દર્દના નથી, મારી મોતની રાહમાં વહાવાઈ રહ્યા છે. રાત્રે જ્યારે ઘરમાં બધા ઊંઘી ગયા હતા, ત્યારે શિવદત્તજીએ રામદીન કાકાને બોલાવ્યા. રામદીન કાકા પથારી પાસે આવ્યા. શું વાત છે શિવદત્તભાઈ? શિવદત્તજીએ કાપતા અવાજે કહ્યું, રામદીનભાઈ, એક કામ છે. કાલે સવારે જ ગામના સરપંચને બોલાવી લાવો અને શહેરથી વકીલ સાહેબને પણ. મારે મારી વસિયત લખાવી છે, આખરી વસિયત. રામદીન કાકા ચોક્યા, વસિયત? પણ શિવદત્તભાઈ, બસ રામદીનભાઈ, વધુ સવાલો ન કરો. બસ વકીલને બોલાવી લો. બીજી સવારે વકીલ સાહેબ અને સરપંચજી આવ્યા. શિવદત્તજીએ બધા પુત્રો અને વહુઓને બોલાવ્યા. રૂમમાં બધા ભેગા થયા. વહુઓની આંખોમાં ચમક હતી. પુત્રોના દિલ ધબકી રહ્યા હતા. આજે પ્રોપર્ટીનો ફેસલો થવાનો હતો. શિવદત્તજીએ કાપતા હાથે વકીલ સાહેબનો હાથ પકડ્યો અને બોલવાનું શરૂ કર્યું. વકીલ સાહેબ, લાખો મારી આખરી વસિયત. હું શિવદત્ત શર્મા, પુત્ર સ્વર્ગસ્થ રામચરણ શર્મા, ગામ ચંદનપુર, પૂરા હોશ હવાસમાં મારી આખરી ઈચ્છા પ્રગટ કરી રહ્યો છું. મારી બાપ દાદાની જમીન, 5 એકરનું ખેતર, આ જૂનું ઘર અને બેંકમાં જમા મારી પૂરી મૂડી 15 લાખ રૂપિયા, આ બધું જ હું મારા પુત્રો વિકાસ શર્મા અને પ્રકાશ શર્માને નથી આપતો. આ સાંભળતા જ આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રશ્મિ અને નેહાના ચહેરાનો રંગ ઉડી ગયો. વિકાસ અને પ્રકાશની આંખો ફાટી રહી ગઈ. વિકાસ હચકિચાતા બોલ્યો, વાહ બાપુજી, આ શું કરી રહ્યા છો તમે? અમે તમારા પુત્રો છીએ, અમારો હક છે આના પર. શિવદત્તજીએ ધીમેથી પોતાનો હાથ ઊંચો કર્યો. તો બેટા, પૂરી વસિયત સાંભળી લે, પછી બોલજે. વકીલ સાહેબને ઇશારો કર્યો. લખો. વકીલ સાહેબ, મારી પૂરી સંપત્તિ, 5 એકર જમીન, આ ઘર અને 15 લાખ રૂપિયા હું દાન કરું છું. મિત્રો, હજી કહાની બાકી છે. હજી કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે.
વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરીને તમારા ભાઈ માટે મિત્રો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં એવો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે કે તમે જોતા જ રહી જશો મિત્રો, એટલે છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને અંત જોવો જરૂરી છે મિત્રો. એક ગड्ढો બાપ એવા પાપી દીકરાઓને સબક શીખવશે. ચંદ્રપુરના એ વૃદ્ધાશ્રમને જે રામદીન કાકાએ ગયા વર્ષે શરૂ કર્યો હતો, એ વૃદ્ધ મા બાપ માટે જેમને તેમના પોતાના પુત્ર વહુઓએ તરછોડી દીધા છે, જેથી કોઈ બીજાઓ શિવદત્ત કોઈ બીજા બહુની મોતની દુઆઓ વચ્ચે દમ ના તોડે. વહુઓ ચીસ પાડી ઉઠી, ના બાપુજી, આ અન્યાય છે, અમે કોર્ટમાં જઈશું. શિવદત્તજીએ કડક નજર નાખી. દીકરી રશ્મિ, દીકરીને, હા, કોર્ટમાં જતા પહેલાં એક કામ કરી લેજો. છેલ્લા 6 મહિનામાં મારી સાથે જે કર્યું તેની એક યાદી બનાવી લેજો, કે કેવી રીતે મને સૂકી રોટલી મળી, કેવી રીતે મારા રૂમને દુર્ગંધ કહેવાયો, કેવી રીતે મારી મોતની દુઆઓ માંગવામાં આવી. આ બધું જ મેં મારી ડાયરીમાં લખી રાખ્યું છે અને રામદીનભાઈ પાસે તેની કોપી છે. કોર્ટમાં રજૂ કરી દઈશ, પછી જોજો કોણ હારે છે. બંને વહુઓના ચહેરા પીળા પડી ગયા. પ્રકાશ રડતા રડતા બોલ્યો, બાપુજી, અમને માફ કરી દો, અમે સુધરી જઈશું પ્લીઝ. શિવદત્તજીની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં દડતા હતી. બેટા પ્રકાશ, માફી? કઈ વાતની માફી? તને યાદ છે જ્યારે તું 5 વર્ષનો હતો, તને તીવ્ર તાવ હતો, હું આખી રાત તને ખોળામાં લઈને ફરતો રહ્યો હતો, ઊંઘ નહોતી આવી મને. આજે તું મારા એક હાર્ટ એટેક પર ઓફિસની રજા ન લઈ શક્યો. વિકાસ બેટા, તને યાદ છે તારી પહેલી નોકરી માટે મારું ખેતર વેચી દીધું હતું, જેથી તું દિલ્હીમાં કોચિંગ કરી શકે. આજે તારી પત્ની મને ડાઇનિંગ ટેબલ પર બેસવા નથી દેતી. દીકરાઓ, હું તમને માફ કરું છું, પૂરા દિલથી માફ કરું છું, કારણ કે જો હું તમને માફ નહીં કરું તો મારી આત્માને શાંતિ નહીં મળે. પણ મારી સંપત્તિ એવા વૃદ્ધોને મળશે જેના પોતાના પુત્રો પણ તમારા જેવા જ નીકળ્યા. પછી એક નાનો ડબ્બો કાઢ્યો, ખોલ્યો, તેમાંથી એક વાળેલો કાગળ કાઢ્યો, અને આ જુઓ દીકરાઓ, આ છે તમારી અસલી વિરાસત. કાગળ ખોલ્યો, પુત્રોએ જોયું તો તેમાં બાળકોની કેટલીક જૂની તસવીરો હતી. એક નાની ચિઠ્ઠી હતી. શિવદત્તજીએ ધીમેથી ચિઠ્ઠી વાંચી. મારા વાલા વિકાસ અને પ્રકાશ, આ તમારા બાળપણની તસવીરો છે, યાદ છે તમને? વિકાસ, તું 5 વર્ષનો હતો જ્યારે પહેલીવાર સાયકલ ચલાવી હતી, પડી ગયો હતો, ઘૂંટણમાંથી લોહી નીકળ્યું હતું, તારી માએ કેવી રીતે રડી રડીને પટ્ટી બાંધી હતી. પ્રકાશ, તું 3 વર્ષનો હતો જ્યારે પહેલીવાર સ્કૂલે ગયો હતો, બહુ રડ્યો હતો, હું આખો દિવસ સ્કૂલની બહાર બેસી રહ્યો હતો, જેથી તને લાગે કે બાપુજી પાસે છે. આ યાદો, આ તસવીરો, આ જ હતી મારી અસલી મૂડી. આને જ મેં સાચવીને રાખી હતી. વિચાર્યું હતું કે ગડપણમાં જ્યારે તમે પાસે બેસતો ત્યારે સાથે મળીને જોઈશું, હસીશું, યાદ કરીશું, પણ તમે તો મારું ગડપણ જ છીનવી લીધું. દીકરાઓ, હવે આ તસવીરો મારી સાથે જ બળશે, મારી ચિતા પર, કારણ કે હવે આનો કોઈ વારસદાર નથી રહ્યો. તમારો અભાગી પિતા શિવદત્ત શર્મા. ચિઠ્ઠી વાંચતા વાંચતા શિવદત્તજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અવાજ રૂંધાઈ ગયો. વિકાસ જમીન પર ઢળી પડ્યો. બાપુજી, અમને માફ કરી દો, અમે પાપી છીએ, પાપી છીએ. પ્રકાશ પણ ફૂટી ફૂટીને રડી રહ્યો હતો. રશ્મિ અને નેહા માથું પકડીને બેસી ગઈ હતી, પરંતુ મિત્રો હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. શિવદત્તજીએ છેલ્લી વાર સાવિત્રીજીની તસવીર હાથમાં લીધી, ચૂમી છાતીએ લગાવીને ગણગણ્યા, સાવિત્રી, આવી રહ્યો છું તારી પાસે, હવે નથી રોકાઈ શકતો, તું ત્યાં ચા બનાવીને રાખજે, ભજીયા પણ હું આવી રહ્યો છું. પછી રામદીન કાકાનો હાથ પકડ્યો. રામદીનભાઈ, મારી અંતિમ ઈચ્છા, મારી ચિતા પર આ તસવીરો પણ મૂકી દેજે, અને સાવિત્રીની તસવીર પણ, જેથી એ લોકમાં પણ અમે સાથે રહીએ. રામદીન કાકા રડી પડ્યા. શિવદત્તભાઈ, ચોક્કસ ભાઈ, ચોક્કસ. શિવદત્તજીની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી. શ્વાસ ધીમા પડતા ગયા અને એક હળવા સ્મિત સાથે 75 વર્ષના એ તપસ્વી આ દુનિયામાંથી વિદાય લીધી. આખો રૂમ રુદનથી ભરાઈ ગયો. પણ હવે એ રુદન સાચું હતું, કારણ કે હવે પુત્રોને સમજાઈ ચૂક્યું હતું કે તેમણે શું ગુમાવ્યું છે. અંતિમ સંસ્કાર થયા. સરપંચજીએ વસિયત વાંચી. આખું ગામ હેરાન રહી ગયું, પણ બધાએ કહ્યું કે શિવદત્તજીએ બિલકુલ સાચું કર્યું. આવા પુત્ર વહુઓને કંઈ ન મળવું જોઈએ. વિકાસ અને પ્રકાશ ગામડેથી પાછા ફર્યા, પણ હવે તેઓ એવા નહોતા રહ્યા. વિકાસે પોતાના પુત્ર આર્યનને ખોળામાં લીધો. રડતા રડતા બોલ્યો, બેટા, ક્યારે પણ પોતાના બાપ સાથે એ ન કરતો જે મેં મારા બાપ સાથે કર્યું, નહીંતર ભગવાન તને પણ માફ નહીં કરે. પ્રકાશે નેહાને કહ્યું, નેહા, હું તારી પાસેથી એક વચન ચાહું છું. આપણા બાળકો આપણી સાથે એ ન કરે જે આપણે બાપુજી સાથે કર્યું. એટલા માટે આજથી આપણે સુધરીશું, આપણા બાળકો સામે સારો દાખલો બેસાડીશું. રશ્મિ અને નેહા પણ હવે ભાંગી પડી હતી. દર રાત્રે બાપુજીનો ચહેરો સપનામાં આવતો. દર રાત્રે તેમના આંસુ વહેતા, પરંતુ મિત્રો, પસ્તાવાના આંસુ મરેલાને પાછા નથી લાવતા. મિત્રો, આ વાર્તા ફક્ત એક વાર્તા નથી, આ આપણી આસપાસ દરેક મહોલ્લામાં, દરેક ગળીમાં, દરેક શહેરમાં બનતી વાર્તા છે. આજે હજારો શિવદત્તજી છે જે પોતાના જ પુત્રોના ઘરમાં એક ખૂણામાં આંસુ પીને જીવી રહ્યા છે. રોજ મરે છે, રોજ જીવે છે. મિત્રો, યાદ રાખો, મા બાપનો પ્રેમ સમુદ્રથી પણ ઊંડો હોય છે. ગરડા હાથ જે ક્યારેક તમને ચાલતા શીખવતા હતા, આજે હાથોને સહારાની જરૂર છે. ગરડી આંખો જે ક્યારેક તમારા સપના જોતી હતી, આજે તેમને તમારા પોતાના પણાની જરૂર છે. સંપત્તિ, પૈસા, ઘરેણા બધું માટી છે. મિત્રો, જે અસલી દોલત છે ને, તે છે મા બાપની દુઆઓ, તેમનું સ્મિત, તેમના આશીર્વાદ. જે દિવસે તમે આ દોલત ખોઈ દેશો, એ દિવસે તમારી પાસે બધું જ હશે,
પણ કંઈ જ નહીં હોય. અને એક વાત યાદ રાખો મિત્રો, કુદરતનો નિયમ અટલ છે. આજે તમે જે બીજ વાવી રહ્યા છો ને, કાલે તમારી આવનારી પેઢી એ જ પાક લણશે. આજે તમે મા બાપની અપેક્ષા કે અનાદર કરશો તો કાલે તમારા બાળકો તમને પણ તરછોડી દેશે. આ નિશ્ચિત છે. તો મિત્રો, આજે જ ઉઠો, તમારા ઘરડા મા બાપ પાસે જાઓ, તેમના ચરણ સ્પર્શ કરો, તેમને ગળે લગાવો, તેમની સાથે વાતો કરો, તેમની આંખોમાં જુઓ, કારણ કે એક દિવસે આંખો પણ હંમેશા માટે બંધ થઈ જશે અને ત્યારે આંસુ સિવાય કંઈ નહીં બચે. મિત્રો, જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય, જો તમારી આંખો પણ ભીની થઈ હોય, તો પ્લીઝ આ વિડીયોને લાઈક જરૂર કરજો. નીચે કોમેન્ટમાં લખો, મા બાપ જ સાચી દોલત છે. અને આ વિડીયોને તમારા દરેક એવા સ્નેહીજનને શેર કરો જેના મા બાપ હજુ જીવિત છે. અને મિત્રો, જો તમે હજી સુધી ચેનલને અમારા પરિવાર સાથે નથી જોડાયા તો આજે સબસ્ક્રાઈબ બટન દબાવો, બેલ આઇકન જરૂર ઓન કરો, જેથી આવી જ દિલને સ્પર્શી જતી વાર્તાઓ સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે. હું છું તમારી પોતાનો મિત્ર અને મળીએ છીએ એક નવી વાર્તા સાથે. આ દોસ્તો, આ કહાનીને તમારા મિત્રો, ભાઈબંધો, બધા વોટ્સઅપ ગ્રુપ, બધા ભાઈબંધોને મોકલી દો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી તમારા ભાઈ માટે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો અને બધાને મોકલી દો. મામા, માસી, ભાઈ, બહેન, બધાને કે જે ઘરડા હોય એમને બધાને મોકલી દો. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.